મુદ્રામાં CSF યુનિટો દ્વારા અન્યાય મુદ્દે તંત્ર યોગ્ય પગલાં ન લેતા રોડ રસ્તા રોકી જલદ કાર્યક્રમોની સ્વાભિમાન સેનાએ ચીમકી ઉચ્ચારી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી। બાપુ, શું આજે રજૂઆતો હતી જે ઉદ્યોગો જે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે? મુન્દ્રામાં કેટલા ઉદ્યોગો છે અને આજે કેટલા ગામોના યુવાનો આજે આ ધરણા કાર્યક્રમમાં જોડાયા છે? સ્થાનિક રોજગારીનો મુખ્ય પ્રશ્ન છે। છેલ્લે અમે 10/9/2024 એક આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદનની અંદર સ્પષ્ટ માંગ કરી હતી કે શ્રમ અને રોજગાર વિભાગનો જે ઠરાવ છે 1996નો એ પ્રમાણે 85% સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ અને 50% ઓફિસર યા સુપરવાઇઝર વિભાગની અંદર સ્થાનિકોનું પ્રાધાન્ય હોવું જોઈએ, ફરજિયાત છે એ ઠરાવ પ્રમાણે। તો એનું પાલન કરાવવું। એના સિવાય બીજા એક મુદ્દા હતા કે ભાઈ આ વિસ્તારની અંદર આ જેટલા CFSO છે તે CFSO બધા ઓવરલોડ થી વાહનો ચલાવી રહ્યા છે, જેના કારણે લગભગ આ મુન્દ્રાની અંદર જોશો કે દર બીજા કે ત્રીજા દિવસે અકસ્માત થાય છે અને કોઈ ને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, એનો પરિવાર નિરાધાર બને છે। ત્રીજો પ્રશ્ન છે ગૌચર જમીનોની અંદર આ લોકોએ રસ્તા કાઢ્યા છે। ઘણા બારે CFS છે, ઘણા વેરહાઉસ છે, ઘણા કન્ટેનર પાર્કો છે। ગૌચર જમીનોમાંથી રસ્તાઓ કાઢી અને થોડું ઘણું ક્યાંક દબાણ પણ કરેલો છે। લેબરને લગતા પણ ઘણા બધા એવા નિયમો છે જેનો એ લોકો ભંગ કરી રહ્યા છે કે લેબરને મળતી જરૂરી સુવિધાઓ પણ આપી નથી રહ્યા। આ બાબતે છેલ્લે 10/9/2024 અમે રજૂઆત કરેલી હતી અને જે તે આને લગતા વળગતા બધા વિભાગોને રજૂઆત કરેલી હતી, આવેદન પણ મોકલાવેલા હતા કે આપ આ બાબતે એક્શન લ્યો તાત્કાલિક, અન્યથા અમને આગળ કાર્યવાહી કરવી પડશે। 3 મહિના થઈ ગયા, અમારી જાણમાં અત્યાર સુધી કોઈ પણ એક્શન લેવાના હોય એવું નથી, અમને નથી જાણ થયેલ અને જે નિયમોના ભંગ થઈ રહ્યા છે, જે કાયદાનું ભંગ થઈ રહ્યું છે એ જેમનું તેમ ચાલી રહ્યું છે। એટલે ફરીથી આજ એક દિવસ પ્રતિક ધરણા સાથે આવેદનપત્રનું અમે આયોજન રાખેલ છે તંત્રને જગાડવા। ક્યાંક અમને એવું લાગી રહ્યું છે અને મુન્દ્રાની અંદર નહીં આખા વિસ્તારની અંદર એવો લોકોની માન્યતા છે કે તંત્ર નિયમોનો ભંગ કરવા માટે એમને સમર્થન કરી રહ્યો છે, ક્યાંક હપ્તાખોરી પણ ચાલી રહી છે। આટલા બધા વિભાગો, સરકારી વિભાગો છે, દરેકની અલગ અલગ જવાબદારી છે, તે છતાં નિયમોના ભંગ ન થતા હોય, ક્યાંક આ વાત સાચી હોય એવું લાગી રહ્યું છે। માટે એમને જગાડવા માટે એમની સીધી જવાબદારી છે। સરકારે એમને નિમણૂક જ એટલે કરેલી છે કે ભાઈ કાયદાઓનું ભંગ થાય, અમને આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર ન પડે। કોઈ વ્યક્તિ યા કોઈ સંગઠન યા કોઈ સંસ્થા આ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર ન પડે। એમની સરકારી જેટલા પણ અધિકારીઓ છે એમની સીધી જવાબદારી બને છે કે કાયદાનું ભંગ થતું હોય તો એને રોકવું। તે છતાં અમારી જાણ કરવા, એવિડન્સ આપ્યા છતાં આ લોકો આ બાબતે કોઈ પણ એક્શન લીધેલા નથી। આ લોકો જાગે, એક્શન લે અને સ્થાનિકોને રોજગારી મળે, ગૌચરો ઉપર થયેલા દબાણો દૂર થાય, લેબરો ઉપર થતો અત્યાચાર બંધ થાય, એના માટે અમે બધા આજે મળી અને આવેદન આપ્યું છે અને આજ એક દિવસ પ્રતિક ધરણાનું આયોજન પણ કરેલ છે। જો 10 થી 15 દિવસની અંદર આ બાબતે સખત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી અનિશ્ચિતકાલીન સુધી ધરણાનું આયોજન કરશું। તાલુકા આખાને જગાડશું, બધાને ભેગા કરી રોડ બ્લોક કરવા પડશે તો એ પણ કરશું। મુન્દ્રાથી ભુજ સુધી પદયાત્રા કરી અને આવેદન આપવું પડશે તો એ પણ આપશું અને જ્યાં જે અધિકારી આ બાબતે આ ઉદ્યોગો સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે એની વિરુદ્ધ પણ જ્યાં સુધી પગલાં નહીં ભરાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન, 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ,
કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે.